Recording in progress. Hello. 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 તો ચાલો હવે આજે આપણે જોશું RC circuit with source. That's a lecture number 17. તો આપણે કાલ જોયું હતું RC સર્કિટ વિધાઉટ સોર્સ જોયું હતું, બરાબર? ઇનિશિયલ વેલ્યુ 0 કરી અને મેં ફટાફટ ડેરિવેશન કર્યું હતું. તો એવી જ રીતના આપણે RC સર્કિટ વિથ સોર્સ નું કરશું. વિથ સોર્સ એટલે પેલા એક બેટરી આવશે, એક સ્વિચ આવશે, આનો વોલ્ટેજ છે VS, આનો વોલ્ટેજ છે R, આ છે C, અને આ સ્વિચ T બરાબર 0 એ ક્લોઝ કરીએ છીએ. તો સ્વિચ ક્લોઝ છે ત્યારે T ગ્રેટર દેન 0 એ T બરાબર 0 એ ક્લોઝ છે, તો એમાં હું KVL લગાડી દઉં. KVL શું થશે? VS ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ 1/c ઇન્ટિગ્રેશન ઓફ IDT આમ થશે. અઝ્યુમ શું કરવાનું? નો ઇનિશિયલ ચાર્જ. અઝ્યુમ નો ઇનિશિયલ વોલ્ટેજ ઓફ કેપેસિટર. બરાબર? કેપેસિટરના કોઈ ઇનિશિયલ વોલ્ટેજ નથી. એને હું સિમ્બોલિક ભાષામાં શું લખું? VC0 માઇનસ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 0 વોલ્ટ. ઓકે, સિમ્પલ.
તો આગળ ડેરિવેશન કરીએ, આનું ડિફરન્શિએશન કરી નાખું. ડિફરન્શિએટ અબોવ ઇક્વેશન. બરાબર, આને ડિફરન્શિએટ કરી નાખીએ વિથ રિસ્પેક્ટ ટુ શેનાથી, ટી ને. તો વીએસ તો કોન્સ્ટન્ટ છે ને, ડિફરન્શિએશન શું આવશે? 0. આર આનું શું આવશે? ડીઆઈ બાય ડીટી. આ શું આવશે? ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન કેન્સલ થઈ જશે, તો આઈ બાય સી થઈ જશે. તો હવે આનું ઓરિએન્ટેશન ચેન્જ કરી નાખું. ડીઆઈ બાય ડીટી પ્લસ આઈ બાય આરસી ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતના થશે. તો આઈ ઓફ ટી કેટલા થાય? આપણે જોઈએ એમ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું છે? ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ, સોર્સ ફ્રી રિસ્પોન્સ. એ તો દેખીતી રીતના જ છે, કઈ છે નહીં. તો આ શું આવશે? એ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. આ થશે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. ઓકે. સેકન્ડ રિસ્પોન્સ કયો છે? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ પ્લસ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ. સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ છે, તો એ કેટલો આવશે? કેપેસિટર શું છે સ્ટેડી સ્ટેટમાં? ઇનડીસી અને ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ટાઈમમાં કેપેસિટર કેવું થઈ જશે? ઓપન સર્કિટ થઈ જશે. ઓકે. તો આઈ એટ ઇન્ફાઇનાઇટ, કેપેસિટર ઓપન થઈ જાય એટલે કેટલો કરંટ આવશે? 0 એમ્પિયર આવશે. ક્લિયર? તો હું આ બંનેનો સમ કરી નાખું. આઈ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી પ્લસ 0. તો આઈ ઓફ ટી કેટલા આવ્યા? એ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. ઓકે, હવે આપણે એ ફાઇન્ડ કરવો છે, તો આપણે કન્ડિશન લગાડી દઈએ. આ ઇક્વેશન આવી ગયું. Now a t is equal to 0 minus. t is equal to 0 minus માં શું થશે? કેમ કે ઇનિશિયલ ચાર્જ નથી, 0 વોલ્ટ છે. બરાબર. તો કેપેસિટરની પ્રોપર્ટી શું છે? t is equal to 0 પ્લસ માં પણ કેટલો આવશે? કેપેસિટર વોલ્ટેજ એનો ચેન્જ નહીં કરે. જેમ બાય કેપેસિટર પ્રોપર્ટી. ઓકે. તો એનો મતલબ t બરાબર 0 પ્લસ માં શું થશે? કરંટ કેટલો? વીસી કેટલો છે? 0 વોલ્ટ છે. તો આઈ ઓફ 0 પ્લસ કેટલો થશે? કેપેસિટર શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરે t બરાબર 0 પ્લસ માં. ઓકે. તેનો મતલબ શું થશે? કરંટ કેટલો આવશે? કેપેસિટર એ વીસી 0 પ્લસ એટલે એક ટાઈપની શોર્ટ સર્કિટ. t બરાબર 0 પ્લસ માં સ્વિચ ક્લોઝ. કેપેસિટર કઈ રીતના બિહેવ કરે? શોર્ટ સર્કિટ તરીકે કરશે. તો કરંટ કેટલો આવશે? 0 પ્લસ એ વીએસ બાય આર આવશે. બરાબર. તો ઈ 0 વીએસ બાય આર આવશે. તો ઈ કિંમત ક્યાં મૂકી દઈએ આપણે? આ ઇક્વેશનમાં મૂકી દઈએ. ફ્રોમ ઇક્વેશન 3, I of t બરાબર 0 પ્લસ સેકન્ડ મૂકીએ એટલે માઇનસ 0 બાય આરસી. આઈ ઓફ ટી કેટલું છે? વીએસ બાય આર. ઓકે. આના પરથી એ કેટલું આવ્યું? વીએસ બાય આર.
હા, એને આપણે જો આરસી સર્કિટ વિથ સોર્સ ચાલુ કર્યું છે અત્યારે, સમજાવું પછી. તો આપણે આઈ ઓફ ટી કેટલું મળી ગયું? વીએસ બાય આર ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. આ ક્યારે મેળવ્યું? વિથ સોર્સ હોય ત્યારે, બરાબર. એનો ગ્રાફ દોરી નાખું. કઈ રીતના આવશે? ઈ રેસ ટુ માઇનસ આ રીતના આવશે. કોના વર્સિસ કોનો ગ્રાફ છે? આઈ ઓફ ટી વર્સિસ ટી નો ગ્રાફ છે, અને એની ઇનિશિયલ વેલ્યુ કેટલી છે? વીએસ બાય આર. દેખીતી રીતના જ છે. જો હવે આજે આપણે શું કર્યું અત્યારે, કે આરસી સર્કિટ વિથ સોર્સ લીધું. તો એક સોર્સ લઈ લીધો વીએસ, આર અને સી સિરીઝમાં લઈ લીધા. તો અઝ્યુમ શું કર્યું? નો ઇનિશિયલ વોલ્ટેજ ઓફ કેપેસિટર, એટલે વીસી 0 માઇનસ 0 વોલ્ટ છે. કેપેસિટર ઇનિશિયલી ચાર્જ નથી. હવે જ્યારે સ્વિચ ક્લોઝ કરી ત્યારે કેવીએલ કેટલો થશે? V is equal to IR plus 1 upon C integration of I dt. અમે KVL લગાડ્યો. કેમ? કેપેસિટર નો કરંટ કેટલો છે? C dV by dt છે. તો વોલ્ટેજ કેટલો થશે? આ બધું ઇન્ટિગ્રેશન કરે એટલે 1 upon C integration of I dt. પછી આ અબોવ ઇક્વેશન ને t વડે ડિફરન્શિએટ કર્યું. કેમ? મારે ફર્સ્ટ ઓર્ડર ઇક્વેશન બનાવવું. ઇક્વેશન કઈ રીતના બની ગયું? આ રીતના બની ગયું. તો આપણે જોયું તેમ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એટલે ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ, તો એ તો ઓલરેડી છે જ. તો આપણે આગલા લેક્ચરમાં જોયું તેમ આનું સોલ્યુશન કેમ થશે? આ રીતના થશે, માઇનસ ટી બાય આરસી. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ટી બરાબર ઇન્ફાઇનાઇટ સેકન્ડે કેપેસિટર કેવો થાય? ડીસીમાં ઓપન સર્કિટ થાય. તો કરંટ કેટલો હોય? 0. તો આપણો ફાઇનલ ઇક્વેશન કેટલું આવ્યું? આ રીતના આવ્યું. પછી આપણે એ જોતો છે, તો આપણે એક કન્ડિશન લીધી કે ટી બરાબર 0 પ્લસ એ કેપેસિટર છે એ શોર્ટ સર્કિટ તરીકે બિહેવ કરે, બરાબર. તો આપણે શોર્ટ સર્કિટની ફિગર દઈ તો કરંટ કેટલો મેળવો? વીએસ બાય આર મેળવો. તો એ વીએસ બાય આર મેળવો. તો કન્ડિશન કઈ આવી? આ રીતના આવી ગ્રાફ. આનું જનરલ ફોર્મ્યુલાથી પતી જાય. જે તમને આપ્યો તો વીસી એટ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ સોરી વીસી એટ ટી ઇઝ ઇક્વલ ટુ વીસી એટ ઇન્ફિનિટી પ્લસ વીસી એટ 0 પ્લસ માઇનસ વીસી એટ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. આ રીતના થશે. જો આમાં મૂકી દઉં, આ સર્કિટ હું લઈ લઉં. આ ખાલી તમારે નજરમાં રાખજો ડેરિવેશન. એટલું નેસેસરી નથી કે એટલું તમે કરો એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ આ એક ફોર્મ્યુલા યાદ રાખજો. એના ઉપરથી જો એના ઉપરથી પણ આવી જાય ઇક્વેશન. આ મેઇન ફોર્મ્યુલા છે. ડેરિવેશન તો તમારા નોલેજ માટે હું આપું છું. આ એક ફોર્મ્યુલા છે, એ ખાસ યાદ રાખજો. તો જો આમાં કેપેસિટર પહેલા ઇનિશિયલી ચાર્જ નથી, તો વીસી 0 માઇનસ કેટલો આવશે? 0 વોલ્ટ આવશે. કેપેસિટરની પ્રોપર્ટી શું છે? સડન ચેન્જ ઓફ વોલ્ટેજ નો ઓપોઝ કરે. તો 0 પ્લસ પર કેટલા આવશે? 0 વોલ્ટ આવશે. કેપેસિટર આપણે વીસી એટ ઇન્ફાઇનાઇટ જોતું છે, તો કેપેસિટર કઈ રીતના બિહેવ કરશે ઇન્ફિનિટીમાં? ડીસી સોર્સ છે, કેપેસિટર ઇઝ એક્ટ લાઈક શોર્ટ સર્કિટ, ઓપન સર્કિટ, બરાબર. તો ટી બરાબર ઇન્ફાઇનાઇટ ની ફિગર દોરું. કેપેસિટર કઈ રીતના બિહેવ કરશે? ઓપન સર્કિટ તરીકે બિહેવ કરશે, આ રીતના. તો આ કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થશે ઇન્ફાઇનાઇટમાં? આખો વોલ્ટેજ આવશે આની અક્રોસ, બરાબર. વીએસ અપિયર થશે આની અક્રોસ નો. ઇન્ફાઇનાઇટ ટાઈમમાં વોલ્ટેજ કેટલો છે? વીએસ વોલ્ટ. અને આમાં ટાઉ બરાબર આરસી છે, તો આપણે લખી જ નાખ્યું ટાઈમ કોન્સ્ટન્ટ. તો આ ઇક્વેશનમાં એ વેલ્યુ મૂકી દેજો.
વીસીટી ઇઝ ઇક્વલ ટુ વીસી ઇન્ફાઇનાઇટ કેટલું છે વીએસ વીએસ છે પ્લસ વીસી ઝીરો કેટલી ઝીરો માઇનસ વીએસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી તો કેપેસિટર નો વોલ્ટેજ કેટલો ગયો વીએસ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી કેપેસિટર ના વોલ્ટેજ નો ગ્રાફ છે તો તમારે કરંટ નો જોતો છે સપોઝ તો વોલ્ટેજ નો ગ્રાફ થઈ ગયો કરંટ નો જોતો છે તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય કેપેસિટર નો સી ડીવી બાય ડીટી થાય આ ઇક્વેશન ડિફરન્શિએટ કરી નાખો કેટલું થાય વીએસ કોન્સ્ટન્ટ 1 નું ડિફરન્શિએશન 0 અને ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી માઇનસ 1 બાય આરસી ના માઇનસ ઓલરેડી હતા એનું માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા સીસી કેન્સલ થઈ ગયા તો આઈ ઓફ ટી કેટલો આવશે વીએસ બાય આર ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી આવી ગયું ઇક્વેશન આપણું બરોબર એટલે ઇક્વેશન યાદ રાખજો આના ઉપરથી આવી જાય હા આમાં પણ વીએસ ફાઇન્ડ કરવું હોય તો આમાં પણ થઈ જાય વીએસ કઈ રીતના કેપેસિટર નો વોલ્ટેજ કેટલો છે 1 અપોન સી ઇન્ટિગ્રેશન ઓફ આઈડીટી થાય આનું ઇન્ટિગ્રેશન કરી નાખો વીએસ બાય આરસી ઈ આનું ઇન્ટિગ્રેશન શું થશે માઇનસ ટી બાય આરસી અને આનું આ રીતના થશે માઇનસ ટી બાય આરસી થશે અને આ ઇન્ટિગ્રેશન ની બારોબાર આવે ઓકે આ થઈ ગયું પ્લસ સી તમે કન્ડિશન મૂકી દો આરસી આરસી કેન્સલ થઈ ગયા તેનો મતલબ શું થયું વીસીટી માઇનસ વીએસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી પ્લસ સી આમાં કન્ડિશન મૂકી દો કે ટી બરાબર 0 ત્યારે વીસી કેટલો હતો 0 0 આ હું વીએસ પ્લસ સી તો સી કેટલો આવશે વીએસ આવશે આમાં મૂકી દો ઇક્વેશનમાં તો વીસી કેટલું થઈ ગયું વીએસ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી થઈ ગયું બંને રીતના આવી ગયો આ મેથડ તમારે જો ડિરાઈવ ન કરવો હોય તો આ મેથડ બેસ્ટ છે આ મેથડ તમે યુઝ કરજો ઇક્વેશનમાં ખાલી વેલ્યુ મૂકવાની છે તો વીસી નો ગ્રાફ દોર નાખું વીસી કઈ રીતના બિહેવ કરશે હા વીસી નો ફોર્મ્યુલા કયો છે આ છે તો કઈ રીતના આવશે આ રીતના આવશે ઓકે આની વેલ્યુ કેટલી થશે વીએસ થશે આ થઈ ગયું દેખીતી રીતના છે વીસી નું ઇન્ટિગ્રેશન થઈ ગયું તો આમાં જો દેખીતી રીતના જ છે જો તમને હું કેપેસિટર નું જેવી રીતના ઇન્ડક્ટર નું હતું એમ આ ગ્રાફ જોઉં તમે કે સપોઝ કેપેસિટર નથી આ સર્કિટ છે આ સર્કિટ છે સ્વિચ આપી દીધી આરસી સર્કિટ છે સપોઝ કેપેસિટર નથી બરોબર આરસી સર્કિટ છે આર છે સી છે અને વીએસ છે સપોઝ કેપેસિટર નથી તો જ્યારે મેં સ્વિચ ક્લોઝ કરીશ ટી બરાબર 0 તો વોલ્ટેજ કેટલો થશે
સડન ચેન્જ થઈ જશે. આર ની અક્રોસમાં જો તમે સપોઝ સ્વિચ નથી ત્યારે 0 વોલ્ટ છે. સ્વિચ જેવી મેં ઓન કરી તો વોલ્ટેજ કેવા થઈ જશે? વીએસ થઈ જશે. એકલી રેઝિસ્ટિવ સર્કિટ છે તો બરાબર. હવે આમાં મેં શું ઇન્સર્ટ કર્યું? કેપેસિટર ઇન્સર્ટ કર્યું. તો કેપેસિટર ને લીધે શું થઈ ઇફેક્ટ આપણે જોઈ હમણાં કે પેલા તો 0 હતું, પેલા તો 0 જ હતું, પણ હવે કઈ રીતના બિહેવ થશે? આ રીતના ગ્રેજ્યુઅલી વધશે. એનો મતલબ શું થયો કે જો દેખીતી રીતના ગ્રાફમાં જ છે કેપેસિટર શું કરે? સડન ચેન્જ ઓફ વોલ્ટેજ નો અપોઝ કરે. તો ઓલો રેઝિસ્ટિવ સર્કિટ છે તો અચાનક સડન ચેન્જ થઈ જતો હતો. આ રીતના સડન ચેન્જ થઈ ગયો. પણ આ જયારે કેપેસિટર ઇન્સર્ટ કર્યો એનાથી વેવફોર્મ કેવો થઈ ગયો? સ્મૂથ થઈ ગયો. બરાબર. એટલે હવે આપણે શું કહી શકીએ કે કેપેસિટર આપણે ગ્રાફિકલી પ્રૂવ કર્યું કે કેપેસિટર ઓપોઝિટ સડન ચેન્જ ઓફ વોલ્ટેજ. સિમ્પલ. આ ઇક્વેશન એક યાદ રાખજો. ક્લિયર? રેડી ને? કોઈ ડાઉટ આમાં? એનએમ ડબલ કોઈ ડાઉટ? હાય પાર્થિવ. ઓકે, તો એ ક્વેશ્ચન કરી નાખીએ. ક્વેશ્ચન થ્રુ તમને વધારે અન્ડરસ્ટેન્ડ થશે. ફાઇન્ડ રિસ્પોન્સ of VC, IC and Vx when initial voltage of capacitor is 3 વોલ્ટ. બરાબર. આ સર્કિટ છે. બરાબર. આ ફિગર છે. આમાં ફાઇન્ડ રિસ્પોન્સ. રિસ્પોન્સ નો મતલબ શું છે? આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવાના છે. બરાબર. કે કેટલો કરંટ ફ્લો થાય. સિમ્પલ દાખલો એ જો આપણે કરીએ. પેલા ઇનિશિયલ વોલ્ટેજ ઓફ કેપેસિટર કેટલા છે? VC એટ 0 માઇનસ ઇનિશિયલ વોલ્ટેજ કેપેસિટર ના કેટલા છે? 3 વોલ્ટ છે. અને આપણે રાખી દઈએ. બરાબર. આ 3 વોલ્ટ છે. હવે ફિગરમાં દેખીતી રીતના આપણે પેલા કેપેસિટર નો VC ફાઇન્ડ કરી નાખીએ. તો VC નો આપણે ફોર્મ્યુલા કેટલો છે? લખ્યો તો VC એટ ઇન્ફાઇનાઇટ પ્લસ VC એટ 0 પ્લસ માઇનસ VC એટ ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ t બાય RC. આ રીતના થશે.
ફોર્મ્યુલા હવે આમાં બધી વસ્તુ ફાઇન્ડ કરવાની. પેલા કેપેસિટર છે એનું વીસી 0 માઇનસ કેટલું છે 3 વોલ્ટ, તો 0 પ્લસ પર કેટલું થશે 3 વોલ્ટ. કેમ? કેપેસિટરની પ્રોપર્ટી છે. બરાબર, આ છે ને સડન ચેન્જ ઓફ વોલ્ટેજ નો ઓપોઝ કરે. વીસી ઇન્ફાઇનાઇટ ફાઇન્ડ કરવાનો છે. ઇન્ફાઇનાઇટમાં જો કેમાં કેટલું થશે તમે દેખીતી રીતના છે તમે કહું છે વીસી ઇન્ફાઇનાઇટ કેટલો થશે. કેપેસિટર નો વોલ્ટેજ ટી બરાબર ઇન્ફાઇનાઇટ ટાઈમે કેટલો થશે? કેટલો થશે? 0 વોલ્ટ થશે. કેમ? કે આમાં સોર્સ ફ્રી છે, સોર્સ જ નથી તો કેપેસિટર ઇન્ફાઇનાઇટ ટાઈમે શું થઈ જાય ડિસ્ચાર્જ થઈ જશે. ક્લિયર? ઇન્ફાઇનાઇટ ટાઈમે કેમ 0 લીધું મેં? તો આ ઇક્વેશનમાં આ વેલ્યુ મૂકી દઉં. વીસી વીસી ઇન્ફાઇનાઇટ કેટલું છે 0. વીસી 0 પ્લસ કેટલું છે 3 માઇનસ વીસી ઇન્ફાઇનાઇટ 0 e રેસ ટુ માઇનસ ટી બાય આર કેટલો છે? આરસી કયો? આર કયો લેવાનો? ઈ જો હું તમને કહું આર કયો લેવાનો. અહીં લખી નાખો આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ સી. વીસીટી કેટલું છે 3 e રેસ ટુ માઇનસ ટી બાય આર ઇક્વિવેલન્ટ સી. હવે જો આવી કન્ડિશન આવે ને તો આર ઇક્વિવેલન્ટ કેટલો લેવાનો? આ સર્કિટ નું કોપી કરી લઉં. બરાબર, આને છે ને આ રીતના ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવવાની. કઈ રીતના? આ રીતના. સમજાણું? આ તો સી છે. આર ઇક્વિવેલન્ટ કેટલા આવશે? આ આવશે. તો આનો મતલબ કે આપણે ફાઇન્ડ કરવું પડશે આર ઇક્વિવેલન્ટ. તો સર્કિટ છે. બરોબર, આ ટાઈપને આપણે કરવી તો આનો આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો. એનો મતલબ કે આની અક્રોસનો આપણે આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો છે. સમજાઈ ગયું? આની અહીંથી જોતા આર ઇક્વિવેલન્ટ કેટલો આવે એ ફાઇન્ડ કરવાનો છે આપણે. તો સીધું સિમ્પલ છે, આ તો ડિપેન્ડન્ટ સોર્સ કે કઈ છે નહીં. આ 6 અને 2 કેવા છે? સિરીઝમાં છે. 8 અને આ 8 અને આ 8 કેવા છે? પેરેલલમાં છે. તો સીધા આર ઇક્વિવેલન્ટ થઈ જશે. કેટલો થશે? 4 ઓહમ થઈ જશે. સી કેટલા છે ઓલરેડી? 0.5 ફેરાડે છે. તે વેલ્યુ આમાં મૂકી દો ઇક્વેશનમાં, આગલા ઇક્વેશનમાં આમાં. તો વીસીટી કેટલો થઈ ગયો? 3 e રેસ ટુ માઇનસ ટી બાય આરસી કેટલો છે? 4 ઇન્ટુ 0.5. બરાબર, તો શું આવશે આની ઇક્વેશન? VCT is equal to 3 e raised to minus 0.5t. Clear? કોઈ ડાઉટ? વેરી ગુડ પાર્થિવ, 4 ઓહમ. ઓકે, વીસીટી મળી ગયું. હવે આઈસી જોતું છે તો કેપેસિટરમાં શું થશે? આઈસી સી ડીવી બાય ડીટી થશે. આપણે આ ઇક્વેશન નો ડિફરન્શિએટ કરી નાખીએ. સી ડીવી બાય ડીટી કરીએ તો 3 કોન્સ્ટન્ટ e રેસ ટુ માઇનસ 0.5t
ડિફરન્સ કર્યું અને -0.5 બરાબર. આની વેલ્યુ મૂકી દો કેટલી આવે આઈસી -0.75 -0.75 e⁻⁻⁵ આઈસી મળી ગયો આપણે. બીજું આપણે શું જોતું? વીએક્સ જોતું છે. તો વીએક્સ દેખીતી રીતના સિમ્પલ હોય તો સર્કિટ એનાલિસિસ છે આપણી જે જૂની હતી એ જ. વીએક્સ સપોઝ આમાંથી કરંટ જાય છે આ બ્રાન્ચમાંથી I1 સપોઝ, બરાબર. તો વીએક્સ શું થશે? V ઇઝ ઇક્વલ ટુ IR તો 2IX થશે, બરાબર. 2IX ને શું લખું? કરંટ ડિવિઝન વાપરી લઉં, બરાબર. સિમ્પલ અપોઝિટ બ્રાન્ચ નો રેઝિસ્ટન્સ કયો? 8 ઓહમ. 8/8 પ્લસ આપો કેટલો છે? 8 છે ઇન્ટુ ટોટલ કરંટ આઈસી કેટલો છે? નેગેટિવ ડાયરેક્શનમાં છે જો. ઓકે, ક્લિયર? કેમ? કેમ કે આપણે કરંટ ડિવિઝનમાં કેમ હોય? આ સોર્સના આ રીતના હોય તો કરંટ નેગેટિવ આવશે. આ કેટલો આવશે? -IC. આ કેટલો આવશે? 1 આવશે. આ કેન્સલ થઈ જશે. તો Vx કેટલું થયું? -IC એટલે 0.75 e⁻⁻⁵t. ઓકે, કોઈને ડાઉટ આ એક્ઝામ્પલમાં? રિપીટ કરવાનું હોય તો બોલજો. એની ડાઉટ્સ ઇન ધીસ એક્ઝામ્પલ? ધવલ, NM, doubts? Should I repeat or shall I proceed? ઓકે, જો આમાં પેલા શું કીધું ઇક્વેશન કે રિસ્પોન્સ ઓફ વીસી, આઈસી ને વીએક્સ કેપેસિટરની ઇનિશિયલ વોલ્ટેજ કેટલા છે? 3 વોલ્ટ છે. આ ફાઇન્ડ કરવાનો કીધો છે. આ ફિગર છે. તો કેપેસિટરનો જનરલ ઇક્વેશન શું છે? મેં તમને લખાયું એ આ છે. આ તો યાદ જ રાખવાનું. આમાં બધી ક્વોન્ટિટી હવે ફાઇન્ડ કરવાની છે. તો આપણે પહેલા વીસી 0 માઇનસ કેટલું છે? 3 વોલ્ટ ઇનિશિયલ ચાર્જ. 0 માઇનસ એટલે ઇનિશિયલ ચાર્જ, બરાબર. 0 પ્લસ એટલે કેટલું થશે? કેપેસિટરની પ્રોપર્ટી પ્રમાણે 3 વોલ્ટ થશે. ઇન્ફાઇનાઇટ ટાઈમ કેપેસિટર આમાં સોર્સ જ નથી, બરાબર. કેપેસિટર સપોઝ 3 વોલ્ટ ચાર્જ છે તો ઇન્ફાઇનાઇટ ટાઈમે તો કેપેસિટર આખો રેઝિસ્ટન્સમાં શું થઈ જાય? ડિસ્ચાર્જ થઈ જશે. તો ઇન્ફાઇનાઇટ ટાઈમે તો વોલ્ટેજ જ નહીં રહી, 0 વોલ્ટ થઈ જશે, બરાબર. એટલે કેટલા આવી ગયા? 0 વોલ્ટ આવી ગયા. તો વીસીટી કેટલો થયો? અમે ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દીધી 0 + 3 માઇનસ. હવે આમાં આર કયો લેવાનો? સી તો આપણી પાસે છે 0.5. આર કયો લેવાનો? અહીં તો 3 રેઝિસ્ટન્સ છે, બરાબર. તો આર કયો લેવાનો? ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કોની અક્રોસનો? કેપેસિટરની અક્રોસનો. સપોઝ કેપેસિટરના પોઈન્ટ છે તેની અક્રોસનો જે રેઝિસ્ટન્સ થાય આર ઇક્વિવેલન્ટ એ આર ઇક્વિવેલન્ટ થશે. તો કેપેસિટરનો અક્રોસનો આર ઇક્વિવેલન્ટ એટલે આ સર્કિટ આખી થઈ ગઈ કેપેસિટરની પેરેલલમાં. કેપેસિટર છે એને પેરેલલ ને આખી સર્કિટ એટલે સર્કિટ આખી કઈ થઈ ગઈ? આ થઈ ગઈ, બરાબર. તો આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે પિંક કલરની કરેલ છે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો હોય. તો એ તો દેખીતી રીતના જ છે કે 4 ઓહમ છે, 8 ઓહમ અને 8 ઓહમ પેરેલલમાં. તો 4 ઓહમ થઈ ગયા. સી કેટલું હતું? 0.5 હતું. તો વીસીટી માં વેલ્યુ મૂકી દે 3 e⁻⁻⁵t થઈ ગયા. આપણે વીસી મળી ગયો. હવે બીજું આપણે શું આઈસી જોતો હતો. આઈસી શું છે? કેપેસિટરમાં CdV/dt. આ ઇક્વેશનનું મેં શું કરી નાખ્યું? ડિફરન્શિએટ કરી નાખ્યું. તો એના પરથી શું આવ્યું? આઈસી -0.75 e⁻⁻⁵t. બીજું આપણે શું જોતું? વીએક્સ જોતું છે. વીએક્સ ક્યાં છે? અહીંયા છે. તો વીએક્સ શું છે? 2ix છે. V ઇઝ ઇક્વલ ટુ IR 2ix. આના સપોઝ મેં સોરી IX અને મેં I1 2I
1 અથવા આને Ix કહી દઉં કરંટને, બરાબર. 2Ix આ રીતના થશે. તો Ix કેટલું થાય કરંટ ડિવિઝન થી? 8/8 + 8, ને કરંટની ડાયરેક્શન કેવી? જો આમાં આ રીતના હોય તો જ કરંટ ડિવિઝન લાગુ પડે. તો કરંટની ડાયરેક્શન કઈ થઈ? -IC થઈ, ગ્રીન કલર વાળી. બરાબર. તો મેં કેલ્ક્યુલેશન કર્યું અને આવી ગયું. ક્લિયર હવે? સિમ્પલ દાખલો હતો. બસ આટલા ટ્રાન્ઝિયન્ટમાં આવા જ દાખલા હોય છે. આ તમને આવી ગયા એક મેથડ છે કે ઇનિશિયલ આ ઇક્વેશન મળી ગયું, ફાઇન્ડ કરો અને આગળનું કરો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ફાઇન્ડ DIL/dt at 0 plus and dVC/dt at 0 plus. ઓકે, ફિગર દોર નાખો. વોલ્ટેજ નો ડીસી સોર્સ છે, 20 ઓહમ છે, 20 ઓહમ, 2 હેનરી, 10 ઓહમ, 0.5 ફેરાડે. આ સ્વિચ t બરાબર 0 એ ક્લોઝ કરી છે. ઓકે, તો આનું આપણે કરીએ. તો જો આમાં એલ અને સી બંને આપેલા છે ફિગરમાં. રેડી, તમે જોઈ શકશો એલ અને સી છે. એનો મતલબ કે આપણે આ ઇક્વેશન વાપરી શકશું નહીં. કેમ? મેં ત્યારે લખાયું હતું, મેં ત્યારે બોલ્યો હતો, લખાયું હતું કે નહીં નથી ખબર. આ લખાઈ નાખું નોટ. આ ઇક્વેશન માં લખાયું હતું ને, used only when એકલું ઇન્ડક્ટર હોય અને એકલું અથવા એકલું કેપેસિટર હોય, બરાબર, ત્યારે જ યુઝ કરવાનું. એલસી બંને ભેગા હોય, એલસી સાથે હોય સર્કિટમાં તો થશે નહીં. ઓકે, એક ખાસ ધ્યાન રાખજો. આ આપણે જે અત્યાર સુધી વાપર્યા એમાં એકલું કાં તો એકલું ઇન્ડક્ટર છે, આ એકલું કેપેસિટિવ સર્કિટ છે, કાં એકલું ઇન્ડક્ટિવ સર્કિટ છે. આ કઈ સર્કિટ હતી? કેપેસિટિવ સર્કિટ હતી, એટલે આપણે યુઝ કર્યું. પછી આગલું જે આપણે સમ કર્યા હતા ઇન્ડક્ટરના, જે આમાં આમાં બધામાં યુઝ કરેલ હતું આ દાખલામાં. તો આમાં એકલું ઇન્ડક્ટર છે સર્કિટમાં, કેપેસિટર છે નહીં, બંને સાથે કોઈ વાર નથી આવ્યા. પણ અત્યારે આ એક્ઝામ્પલમાં શું છે? આમાં એલ અને સી બંને કેવા છે? સાથે છે. ઓકે, તો બંને સાથે છે તો આપણે એ ફોર્મ્યુલાને યુઝ કરશું. તો આપણે જો મેં તમને એકવાર બીજી મેથડ કીધી હતી, મેથડ 2 કાલે. કઈ કીધી હતી? જરિયા ફિગર વાળી. બરાબર, તો આપણે યુઝ કરશું. પાછું આ ટેબલ કોપી કરી નાખું. અમે સમરી મેં તમને લખાવી હતી.
હું કોપી કરી નાખું સમરી. બરાબર, આ યુઝ કરશું. કેમ કે આપણે 0 પ્લસ ફાઇન્ડ કરવાનું છે. બરાબર, આપણે ઇક્વેશન આખું ફાઇન્ડ નથી કરવાનું. તો આપણે સ્ટેપ 1 શું કર્યું હતું? જેમ આપણે ઓલાનું સ્ટેપ 1 અને આનું સ્ટેપ 1 બંને સરખા છે. ઇનિશિયલ કન્ડિશન ફાઇન્ડ કરવાનું. ઇનિશિયલ કન્ડિશન ફાઇન્ડ કરવાનું છે. તો આમાં શું છે ફિગરમાં? t બરાબર 0 માઇનસ છે. એટ t ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ t ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ છે. t 0 માઇનસ શું થશે? આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઇન્ડક્ટર નો કરંટ અને કેપેસિટર નો વોલ્ટેજ. કેમ? તો જ આપણે ખબર પડે ને. બરાબર, ઇન્ડક્ટરમાં કરંટ ચેન્જ નથી થતો. સડન ચેન્જ ઓફ કરંટ નો ઓપોઝ કરે. અને કેપેસિટર શું કરે? સડન ચેન્જ ઓફ વોલ્ટેજ નો ફાઇન્ડ કરે. તો આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો સર્કિટ લઈ લે. t બરાબર 0 માઇનસ છે. t બરાબર 0 પહેલા સ્વિચ કેવી છે? ઓપન છે કે ક્લોઝ છે? બોલો છે. સ્વિચ કેવી છે? સ્વિચ ઓપન છે. બરાબર. બરાબર, આ છે સ્વિચ ઓપન છે. ઓપન છે મેં કાઢી નાખ્યું અને ઓપન છે એટલે આ સર્કિટ બની. પછી આ કન્ડિશન કઈ છે? ટ્રાન્ઝિયન્ટ છે કે સ્ટેડી સ્ટેટ? t લેસ ધેન 0 માઇનસ વાળી. 0 માઇનસ વાળી કન્ડિશન ટ્રાન્ઝિયન્ટ આવે કે સ્ટેડી સ્ટેટ આવે? સ્ટેડી સ્ટેટ આવે. કન્ડિશન કઈ છે? સ્ટેડી સ્ટેટ કન્ડિશન છે. તો સ્ટેડી સ્ટેટમાં શું થાય? ડીસી સોર્સ હોય, સ્ટેડી સ્ટેટ કન્ડિશન હોય તો ઇન્ડક્ટર કેના વડે રિપ્લેસ થઈ જાય? શોર્ટ સર્કિટ વડે. અને કેપેસિટર શેના વડે રિપ્લેસ થઈ જાય? ઓપન સર્કિટ વડે. બરાબર, આ તો છે જ. ડીસી માં ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ ક્યારે? સ્ટેડી સ્ટેટમાં. બરાબર, આપણી કન્ડિશન જ સ્ટેડી સ્ટેટ છે. એનો મતલબ રિપ્લેસ કરી નાખું હું. કેપેસિટર શેના વડે રિપ્લેસ થઈ જાય? ઓપન સર્કિટ વડે થઈ જશે. ઇન્ડક્ટર શેના વડે રિપ્લેસ થઈ જશે? શોર્ટ સર્કિટ વડે. બરાબર, સિમ્પલ સર્કિટ બની ગઈ. આ ઇન્ડક્ટર કેટલું? 2 હેનરી. હવે આપણે જોતું શું? ઇન્ડક્ટર માંથી કેટલો કરંટ પાસ થાય? IL અને VC જોતું છે. તો IL કેટલું છે? ઇન્ડક્ટર માંથી કેટલો પાસ થાય? એટલે આ IL છે, આ કરંટ IL. VC કયો છે? આ VC છે. બસ એટલું જ ફાઇન્ડ કરવાનું છે. IL કેટલો થશે? હવે જો કરંટ તો સીધી રીતના આ ડાયરેક્શનમાં ફ્લો થઈ જશે. આ 100 વોલ્ટ માંથી કરંટ પાસ થશે. અને એ આખો કઈ ડાયરેક્શનમાં? કેમ કે આ તો ઓપન સર્કિટ છે. આ રીતના ફ્લો થશે. તો KVL લગાડી દઉં. બાય KVL કેટલા થશે? 100 માઇનસ 20 IL માઇનસ 20 IL ઇઝ ઇક્વલ ટુ 0. 40 IL ઇઝ ઇક્વલ ટુ 100. તો IL 0 માઇનસ ઇન્ડક્ટર નો કરંટ કેટલો થઈ ગયો? 100/40 એટલે કેટલા થશે? 2.5 એમ્પિયર આવી ગયો. બરાબર, આ ઇનિશિયલ કરંટ મળી ગયો આપણે સ્ટેડી સ્ટેટ કન્ડિશન નો. કેપેસિટર નો વોલ્ટેજ જોતો છે. તો એ કેટલો આવશે? આ બ્રાન્ચમાં KVL લગાડી દઉં. આઉટર બ્રાન્ચમાં એમાં KVL લગાડ્યો. પિંક કલર થી જ લખું એટલે તમને ખ્યાલ આવે. KVL એટ આઉટર બ્રાન્ચ, આઉટર લૂપ. 100 માઇનસ 20 ઇન્ટુ I. આપણી કરંટની ડાયરેક્શન સેમ છે.
આમાંથી કેટલો કરંટ પાસ થાય છે? 0 એમ્પિયર થાય છે. કેમ? ઓપન સર્કિટ છે, બરાબર. -10 into 0 minus VC is equal to 0. આ VC છે. ઓકે, તો VC કેટલો આવશે? 100 minus 20i. I કેટલો મેળવ્યો? 2.5 મેળવ્યો. 100 minus 2.5 એટલે કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. તો VC 0 minus કેટલો મેળવ્યો? 50 વોલ્ટ. ઓકે, આ બે ઇક્વેશન મળી ગયા આપણે. ક્લિયર અહીં સુધી? ઇનિશિયલ કન્ડિશન મેં ખાલી લીધી છે. તો ઇન્ડક્ટર ને કેપેસિટર ની પ્રોપર્ટી શું કહે છે? કે IL 0 minus is equal to IL 0 plus અને VC 0 minus is equal to VC 0 plus. આમ રહી, બરાબર. સમજાઈ ગયું ને અમે કઈ રીતના કર્યું? સ્ટેપ 1. તો આપણે સ્ટેપ 2 માં પ્રોસીડ કરીએ. કઈ નથી કર્યું. ઇનિશિયલમાં આપણે શું કર્યું? સ્વિચ ઓપન છે, સ્ટેડી સ્ટેટ કન્ડિશન, ઇન્ડક્ટર એક્ટ એઝ અ શોર્ટ સર્કિટ, કેપેસિટર ઓપન સર્કિટ. ઇન્ડક્ટર કેવું છે? શોર્ટ સર્કિટ છે. અને કેપેસિટર કેવું છે? ઓપન સર્કિટ છે. અને આપણે ફાઇન્ડ કર્યા છે IL અને VC. બસ, રેડી. સિમ્પલ વસ્તુ હતી. ઓકે ને?